આવી રહ્યો છે સુરેશ રાજગોરનો આવી રહ્યો છે વૈશાલી KNR કન્સ્ટ્રક્શન 125ના ભાવના 200 કાઉન્ટર છે તો અત્યારના હોલ્ડ કરી શકાય 2 મહિનાનો એમની પાસે સમયગાળો છે અત્યારના KNR એક કરેક્ટિવ મૂવ પર આવ્યું છે બટ એટ ધ સેમ ટાઈમ 300 નો સપોર્ટ આવે છે જે 200 ડે મૂવિંગ એવરેજ છે સો 300 નો લેવલ ધ્યાન રાખો બીકોઝ આઈ થિંક લોંગ ટર્મ નો બી ચાર્ટ જોઈએ છે તો અત્યારના તો પોઝિટિવ ટ્રેન્ડ દેખાઈ રહી છે બટ ઇફ 300 લેવલ્સ બ્રેક થાય અને એની નીચે ક્લોઝ આવે તો પછી એમાં ટ્રેન્ડ ડેમેજ થાય તો એ રીતે હોલ્ડ કરી શકો ઓકે તો 300ના સ્ટોપ લોસથી તમે હોલ્ડ કરી શકો છો જો 300ની નીચે જાય છે તો ટ્રેન્ડ ડાયવર્ટ થઈ શકે છે તો અત્યારના માટે 300ના સ્ટોપ લોસથી ઊભા રહેજો બીજો જે કાઉન્ટર છે એમના તરફથી વૈશાલી એ છે ઝીનો કાઉન્ટર 133ના ભાવના 600 કાઉન્ટર છે અહીંયા પણ 2 મહિનાનો વ્યૂ પોઈન્ટ રાખી રહ્યા છે શું કરવું જોઈએ ક્લસ્ટર ઓફ સપોર્ટ આવ્યા છે 127 120 લેવલ્સ પર તો આઈ વુડ સે ધેટ વેલ રાયખાત છે તો બેઝિકલી ધ ટ્રેન્ડ ઇઝ વેરી વીક બટ હોલ્ડ કર્યા છે તો 120 ના સ્ટોપ લોસ થી હોલ્ડ કરી શકો ઓકે તો 128ના સ્ટોપ લોસથી તમે અત્યારે અહીંયા ઝીમાં પણ ઊભા રહી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે છે એના પર નજર કરીએ અને એ આવી રહ્યો છે ભૂમિ શાનો સુઝલોન ટાઇટન BSEમાં અત્યારના જો લોંગ ટર્મ માટે એન્ટ્રી કરવી હોય જગદીશભાઈ તો આ ત્રણેયમાંથી તમે કયો કાઉન્ટર પસંદ કરશો આઈ થિંક સુઝલોન પર આપણે ચર્ચા કરી દીધી છે પણ ટાઇટન અને BSEમાંથી કયો કાઉન્ટર ગમશે લોંગ ટર્મ માટે બંને સારા છે ટાઇટન ઇઝ ઓલ્સો વેરી ગુડ BSE ઇઝ ઓલ્સો વેરી ગુડ અત્યારે જે રીતે ટ્રાન્ઝેક્શન ચાર્જની આપણે જોઈ છે BSEની અંદર અને NSEમાં જે સેબીના ગાઈડન્સ પ્રમાણે મને એવું લાગે છે કે BSE અને ટાઇટનના જે અત્યારે આંકડા આપણે જોયા સવારે જે ફ્લેશ થયા હતા અને જે રીતે આ પર્ટિક્યુલરનો રેવન્યુ ગ્રોથ છે એ જોતાં મને એવું લાગે છે કે જેટલા નવા સ્ટોર ખોલે છે અને અત્યારે તમે જુઓ કે દરેક ક્ષેત્રમાં ટાઇટન ઇઝ બહુ જ અગ્રેસર છે અને સાથે જે ગવર્મેન્ટે ડ્યુટી ઘટાડી છે એના તો પણ બહુ મોટો ફાયદો આ ટાઇટનને થયો છે આજે ભલે 77-78 રૂપિયા નીચે હોય સવારે તો લગભગ 3748 રૂપિયાનો ભાવ પડી ચૂક્યો છે ફંડામેન્ટલી શેર ખૂબ જ સારો છે 38-39ના EPS પર આ કામ કરે છે અને માત્ર 20 કે 22ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર છે અને મને એવું લાગે છે કે કંપનીના જે રોબસ્ટ Q2 ગ્રોથના જે આંકડા આવ્યા જે પ્રોસ્પેક્ટ્સ કંપની આજે બતાવ્યા છે એ જોતાં કંપનીને ડેફિનેટલી ગોઈંગ ટુ બી મચ બેટર પરફોર્મર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર જોડે થોડી ઘણી કોમ્પિટિશન ચોક્કસ છે આ પર્ટિક્યુલર કંપનીને અને ખાસ કરીને જે નોન જ્વેલરી બિઝનેસ છે એમાં કદાચ એનો એડિશનલ ગ્રોથનું એક નવું ટ્રિગર આવી શકે છે પણ મારું એવું માનવું છે કે આ કંપનીનો જે વોટ એવર ધ ફ્યુચર ઇઝ ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ બી વેરી ગુડ આ કંપનીમાં ઇવન તમે આજે ઉપરથી બહુ ઘટી ગયો છે આજે એમ નથી કહેતો કે શેર સસ્તો છે પણ ડેફિનેટલી આ શેર બી સારો છે અને BSEમાં તો મેં કહ્યું કે 42 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ છે 3900ની આસપાસ ભાવ છે 50-50 બંનેમાં રોકાણ કરો ટાઇટન અને BSE બોથ આર ઇક્વલી ગુડ શેર્સ ટાઇટન અને BSE બંનેમાં 50% તમે રોકાણ કરી શકો છો આજે ટાઇટનનું જે બિઝનેસ અપડેટ આવ્યું છે ક્વાઇટ પ્રોમિસિંગ આવ્યું છે એમાં આઈકેર ઓફકોર્સ એક 6% યર ઓન યર ગ્રોથ બતાવ્યો છે પણ બાકી જો જ્વેલરી સેગમેન્ટ હોય વોચ સેગમેન્ટ હોય 26% 20% આપણે વોચ સેગમેન્ટમાં આપણે એક અપમૂવ જોઈ રહ્યા છે અને 75 નવા સ્ટોર્સ પણ ખોલ્યા છે આ ક્વાર્ટરમાં તો એક અહીંયા તમે લાંબા સમય માટે રોકાણ કરવું હોય તો તમે આ બંને કાઉન્ટરમાં 50-50% રોકાણ કરી શકો છો સાથે જ રજા લેવાનો